બોર્ડ 2025 ની અંદર બાયોલોજીનું પેપર કેવું આવી શકે છે એનું આજે આપણે ડિટેલ એનાલિસિસ કરવાના છીએ. આગળ જેટલા બાયોલોજીના પેપર લેવાઈ ગયા છે, ગયા વર્ષની જ વાત કરીએ તો માર્ચ 2024માં અને જૂન જુલાઈ 2024માં બાયોલોજીનું જે પેપર લેવાયેલું છે એ પેપર અને સાથે સાથે આ વર્ષની બ્લુપ્રિન્ટના આધારે સેમ્પલ પેપરના આધારે આપણે નક્કી કરવાના છીએ કે 2025માં ફેબ્રુઆરીમાં બાયોલોજીનું પેપર કેવું આવશે. આપણે જે રીતનું એનાલિસિસ હશે, જે રીતનું ઓબ્ઝર્વેશન હશે એ પ્રમાણે જ મોસ્ટ પ્રોબેબલી 90% ની અરાઉન્ડ એ જ રીતનું પેપર નીકળવાનું છે. તો આ વિડીયો ખાસ ધ્યાનથી જોજો અને તમારા મિત્રોને શેર કરજો, જેથી તમને ખ્યાલ આવશે કે કયા ચેપ્ટરમાં તમારે કેટલી મહેનત કરવાની જરૂર છે. ઓકે, સાથે સાથે જો તમે બોર્ડ ગુજસેટ 2025 ની તૈયારી કરતા હોય તો પ્રિય સર વિદ્યાપીઠ ચેનલ ઉપર આપણી એક ફ્રી સિરીઝ ચાલુ છે કે જેની અંદર સ્ટુડન્ટ્સને આપણે રિવિઝન કરાવીએ છીએ, બોર્ડના કન્સેપ્ટ્સ સાથે સાથે ગુજસેટના એમસીક્યુ નું પણ આપણે રિવિઝન કરાવીએ છીએ. તો જે પણ સ્ટુડન્ટની ગુજસેટની કે બોર્ડની તૈયારી કાચી રહી ગઈ હોય અથવા તો રિવિઝન કરવું હોય તો એ દરેક વિદ્યાર્થી આપણી બોર્ડ ગુજસેટની ફ્રી સિરીઝ જોઈન કરી લો. હાલ જ વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એ લિંક જોઈન કરી લો, કારણ કે વોટ્સએપ ગ્રુપમાં અમે અમારા આઈએમપી પેપર સેટ આપીએ છીએ. સાથે સાથે અમારી વીકલી ટેસ્ટ લેવાતી હોય છે, તો એ વીકલી ટેસ્ટની લિંક પણ વોટ્સએપ ગ્રુપમાં એની પણ ડિટેલ્સ આવતી હોય છે. આપણી બોર્ડ અને ગુજસેટ સિરીઝનું ટાઈમ ટેબલ ગ્રુપમાં આવતું હોય છે, તો બધી જ ઇન્ફોર્મેશન ગ્રુપમાં આવતી હોય છે. તો ખાસ જો તમે હજુ સુધી આપણું વોટ્સએપ ગ્રુપ જોઈન ના કર્યું હોય તો કરી લેજો. એનો બીજો એક ફાયદો એ પણ છે કે આ જ ચેનલ પરથી આપણે આખી તમારી એન્જિનિયરિંગની એડમિશન પ્રોસેસ કરાવીએ છીએ. તો એડમિશન પ્રોસેસમાં પણ તમને ફાયદો થશે. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. એન્જિનિયરિંગના એડમિશન પછી જો તમારે એન્જિનિયરિંગમાં કઈ તકલીફ પડી રહી છે તો એન્જિનિયરિંગના ટ્યુશન્સ અને એન્જિનિયરિંગના ક્લાસીસ, એન્જિનિયરિંગનું ટીચિંગ પણ આ જ ચેનલ ઉપરથી થાય છે. તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, વિડીયોને લાઈક કરી લો. સાથે સાથે જો બાયોલોજીની અંદર તમારે આઈએમપી પેપર સેટ જોઈતા હોય તો વિડીયોને નીચે કમેન્ટ કરો. જેટલી મેક્સિમમ કમેન્ટ આવશે, જો 100 કમેન્ટ થઈ ગઈ તો હું બાયોલોજીના જે આઈએમપી પેપર સેટ છે, 5 આઈએમપી પેપર સેટ, 5 થી 7 આઈએમપી પેપર સેટ એ હું વોટ્સએપ ગ્રુપની અંદર નાખી દેવાનો છું. બરાબર? તો ચલો હવે આપણે જોઈ લઈએ કે બાયોલોજીનું આ વખતનું પેપર કેમનું રહેવાનું છે. અહીંયા થોડીક આપણે સૌથી પહેલા તો એમસીક્યુ વિશે વાત કરી લઈએ. બરાબર? તો અહીંયા આગળ ચેપ્ટર્સ લખેલા છે. બાયોલોજીમાં 13 ચેપ્ટર આવે છે. અહીંયા ચેપ્ટર લખેલા છે. અહીંયા માર્ચ 2024માં કેવું પેપર આવ્યું અને જૂન જુલાઈ 2024માં કેવું પેપર આવ્યું એનું એનાલિસિસ છે, અને બાજુમાં 2025માં કેવું પેપર આવી શકે છે એનું એનાલિસિસ છે. તો આપણે જોઈ શકીએ છીએ કે ચેપ્ટર 1 જે ખરું તો માર્ચ 2024, જૂન જુલાઈ 2024 છેલ્લા બંને પેપરમાં 5 એમસીક્યુ આવે છે. તો 2025માં પણ 5 એમસીક્યુ આવવાની સંભાવના છે. બીજા ચેપ્ટરમાંથી 2 એમસીક્યુ આવે છે, તો માનીને ચાલીશું કે 2025માં પણ 2 એમસીક્યુ આવશે. ત્રીજા ચેપ્ટરમાંથી 5 એમસીક્યુ ગયા વખતે આવેલા છે, તો આ વખતે પણ 5 એમસીક્યુ આવી શકે છે. ચોથા ચેપ્ટરમાંથી 3 એમસીક્યુ. હવે જુઓ, પાંચમું અને છઠ્ઠું ચેપ્ટર જે ખરું એમાં એક એમસીક્યુ નો ડિફરન્સ છે. પહેલા પેપરમાં 4 હતા તો બીજા પેપરમાં 5 એમસીક્યુ, તો કહી શકીએ 4 થી 5 એમસીક્યુ આવશે. છઠ્ઠા ચેપ્ટરમાં અગેન પહેલા પેપરમાં 5 એમસીક્યુ હતા, બીજામાં 4, તો એવું કહી શકીએ કે આમાં પણ 4 થી 5 એમસીક્યુ આવવાની સંભાવના છે, પ્રોબેબિલિટી છે. સાતમા ચેપ્ટરમાંથી દર વખતે 2 એમસીક્યુ આવ્યા છે. આઠમું ચેપ્ટર જે ખરું એમાં અગેન એકાદ એમસીક્યુ નો ડિફરન્સ છે, 4 થી 5 એમસીક્યુ આવી શકે છે. નવમા ચેપ્ટરમાં 3 થી 4 એમસીક્યુ, 10મા ચેપ્ટરમાં 4 થી 5 એમસીક્યુ, 11મા ચેપ્ટરમાં 4 થી 5 એમસીક્યુ. 12મા ચેપ્ટરમાં ગયા બંને પેપરમાં 4 એમસીક્યુ આવ્યા છે, તો આ વખતે પણ 4 એમસીક્યુ આવી શકે છે. 13મા ચેપ્ટરમાંથી ગયા બંને પેપરમાં 3 એમસીક્યુ આવ્યા છે, તો આ વખતે પણ 3 એમસીક્યુ આવી શકે છે. તો ધ્યાનથી જોશો તો એકાદ એમસીક્યુ નો ડિફરન્સ છે, વધારે વાસ્ટ ડિફરન્સ જોવા મળતો નથી. હવે 2 માર્કના પ્રશ્નોની આપણે વાત કરીએ બેટા. 2 માર્કના પ્રશ્નો માર્ચ 2024, જૂન જુલાઈ 2024માં કયા ચેપ્ટરમાંથી કેટલા આવ્યા અને આગળ કેટલા આવવાની સંભાવના છે. ચેપ્ટર 1 2 માર્કના 2 ક્વેશ્ચન બેટા, મતલબ ટોટલ 4 માર્કનું જે ખરું એ અહીંયા ચેપ્ટર 1 માંથી બંને પેપરમાં આવેલું છે, તો આ વખતે પણ 2 માર્કના 2 પ્રશ્નો આવવાની પ્રોબેબિલિટી છે. ચેપ્ટર 3 માંથી પણ 2 માર્કના 2 ક્વેશ્ચન. હવે તમે ખાસ ધ્યાનથી જોજો, ચેપ્ટર 3 ની અંદર
3 માર્ક કે 4 માર્કનો કોઈ ક્વેશ્ચન આવતો નથી, તો 2 માર્કના 2 ક્વેશ્ચન આવશે જ, કમ્પલસરી છે. ચેપ્ટર 4 2 માર્કના એક ક્વેશ્ચન આવેલા છે, તો આ વખતે પણ એક ક્વેશ્ચન આવવાની પ્રોબેબિલિટી છે. ચેપ્ટર 5 અગેન એક ક્વેશ્ચન આવવાની પ્રોબેબિલિટી છે. ચેપ્ટર 6 માંથી પહેલા પેપરમાં એક ક્વેશ્ચન આવ્યો તો 2 માર્કનો, બીજા પેપરમાં નથી આવેલો, તો કહી શકીએ કે એક ક્વેશ્ચન આવી પણ શકે અને ના પણ આવી શકે. ચેપ્ટર 7 પહેલા પેપરમાં એક એમસીક્યુ હતો, એક ક્વેશ્ચન હતો, બીજા પેપરમાં 2 ક્વેશ્ચન હતા, 1 થી 2 ક્વેશ્ચન, તો આવશે એ કન્ફર્મ છે. એક પ્રશ્ન પણ આવી શકે, 2 પણ આવી શકે. તો ચેપ્ટર 7 માંથી પ્રશ્ન પૂછાશે એ કન્ફર્મ છે. ચેપ્ટર 8 આવી પણ શકે, ના પણ આવી શકે. ચેપ્ટર 9 2 માર્કનો પ્રશ્ન આવી પણ શકે, ના પણ આવી શકે. પછી જોઈશું તો 10મા ચેપ્ટરમાંથી 2 માર્કનો કોઈ ક્વેશ્ચન આવ્યો નથી, 2 માર્કનો કોઈ પ્રશ્ન આવ્યો નથી. 11મું ચેપ્ટર, 11મા ચેપ્ટરમાંથી પહેલા પેપરમાં 2 ક્વેશ્ચન પૂછાયા છે 2 માર્કના, અને પછી 1 પૂછાયો છે, તો 1 થી 2 સવાલ આવી શકે. 12મા ચેપ્ટરમાંથી 1 સવાલ આવશે કમ્પલસરી. 13મા ચેપ્ટરમાંથી 1 પ્રશ્ન આવી પણ શકે અને ના પણ આવી શકે. તો આ પ્રોબેબિલિટી છે 2 માર્કના પ્રશ્નોની. તો એમાં તમે નોટિસ કરો, બીજા ચેપ્ટરમાંથી 2 માર્કના પ્રશ્નો હજુ સુધી પૂછાયા નથી. 10મા ચેપ્ટરમાંથી 2 માર્કના પ્રશ્નો આવ્યા નથી. બરાબર. આગળ વધીશું. 3 માર્કના પ્રશ્નોની વાત કરીએ કે માર્ચ 2024 અને જૂન જુલાઈ 2024માં શું ક્વેશ્ચન્સ હતા. તો ચેપ્ટર 1 માર્ચમાં નહોતો પ્રશ્ન, જૂન જુલાઈમાં 3 માર્કનો એક પ્રશ્ન હતો. 2025માં હોઈ પણ શકે અને ના પણ હોઈ શકે. ચેપ્ટર 2 માંથી આવે છે કમ્પલસરી એક પ્રશ્ન 3 માર્કનો આવે છે. પછી ચેપ્ટર 3 માંથી 3 માર્કનો કોઈ પ્રશ્ન નથી આવતો. ચેપ્ટર 4 માંથી 3 માર્કનો કોઈ પ્રશ્ન નથી આવતો. ચેપ્ટર 5 માંથી એક પ્રશ્ન આવે છે. ચેપ્ટર 6 માંથી એક પણ ક્વેશ્ચન આવી શકે અને 2 ક્વેશ્ચન પણ આવી શકે. બરાબર. એક પ્રશ્ન પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે. પછી ચેપ્ટર 7, ચેપ્ટર 7 માંથી એક પ્રશ્ન હોઈ પણ શકે, ના પણ હોઈ શકે, કારણ કે માર્ચમાં પૂછાયો, જૂન જુલાઈમાં પૂછાયો નથી. ચેપ્ટર 8 જે ખરું એમાં અગેન કાં તો એક પ્રશ્ન પૂછાય કાં તો 2, પણ પૂછાશે એ ફાઇનલ છે. પછી ચેપ્ટર 9 માંથી કંઈ આવ્યું નથી 3 માર્કમાં, તો પૂછાવાની સંભાવના ઓછી છે. ચેપ્ટર 10 ની બેટા વાત કરીએ તો ચેપ્ટર 10 માંથી પહેલી વખત 2 પ્રશ્નો આવ્યા, બીજી વખત 1, મતલબ પ્રશ્ન તો આવશે, કાં તો 1 આવશે કાં તો 2. 2 થી વધારે કોઈ ચેપ્ટરમાંથી પ્રશ્ન આવવાનો નથી. બરાબર. ચાહે 3 માર્ક હોય, ચાહે 2 માર્ક હોય, ચાહે 4 માર્ક હોય. બરાબર. તો 2 થી વધારે પ્રશ્નો આવવાના નથી. 3 માર્કમાં 2 પ્રશ્નો પૂછ્યા હોય આ ચેપ્ટરના, તો 3 ના પૂછી શકે, અથવા તો 3 માર્કના 4 ક્વેશ્ચન એક જ ચેપ્ટરમાંથી આવવાની કોઈ સંભાવના નથી. મેક્સિમમ 1 થી 2 ની વચ્ચે જ આવવાના છે. ચેપ્ટર 11 માંથી 3 માર્કનો પ્રશ્ન નથી આવ્યો. ચેપ્ટર 12 માંથી પહેલા પેપરમાં આવ્યો હતો, માર્ચ વાળા પેપરમાં, જૂન જુલાઈ વાળા પેપરમાં નથી આવ્યો, તો એક પ્રશ્ન આવી પણ શકે અને ના પણ આવી શકે. અને ચેપ્ટર 13 જે ખરું એમાંથી દર વખતે એક પ્રશ્ન 3 માર્કનો પૂછાયો છે, તો આ વખતે પણ પૂછાવાની સંભાવના છે. હવે વાત કરીએ મોસ્ટ આઈએમપી 4 માર્કના પ્રશ્નો. આમ તો નિયમ એવો જ છે કે જો તમે પેપરની તૈયારી ચાલુ કરતા હોય તો 4 માર્કના પ્રશ્નો પહેલા તૈયાર કરવાના. બરાબર. તો 4 માર્કના પ્રશ્નો પર નોટિસ કરીએ કે કયા ચેપ્ટરમાંથી કેટલું આવ્યું છે. પહેલા ચેપ્ટરમાંથી 4 માર્કના પ્રશ્નો માર્ચમાં પૂછાયા છે, જૂન જુલાઈમાં પૂછાયા નથી, મતલબ એક પ્રશ્ન આવી પણ શકે અને ના પણ આવી શકે. ચેપ્ટર 2 માંથી દર વખતે 4 માર્કનો એક પ્રશ્ન આવ્યો છે, મતલબ આ વખતે પણ આવશે કમ્પલસરી. ચેપ્ટર 2 માંથી એક 4 માર્કનો પ્રશ્ન હોય. પછી ચેપ્ટર 3 માંથી કઈ પૂછાયું 4 માર્કમાં નથી, 3 માર્કમાં પણ કઈ પૂછાયું નથી. ચેપ્ટર 4 માંથી 4 માર્કમાં એક પ્રશ્ન આવે છે, કારણ કે આઈએમપી ચેપ્ટર છે. ચેપ્ટર 5 એમાંથી પણ 4 માર્કમાં એક પ્રશ્ન આવશે જ. કેમ? આઈએમપી ચેપ્ટર છે. પછી ચેપ્ટર 6, ચેપ્ટર 6 માંથી 4 માર્કનો કોઈ પ્રશ્ન આવેલો નથી. ચેપ્ટર 7 માંથી માર્ચમાં એક પ્રશ્ન આવ્યો હતો, જૂન જુલાઈમાં એક પ્રશ્ન નથી આવ્યો, તો એક પ્રશ્ન આવી પણ શકે અને ના પણ આવી શકે. બરાબર. અહીંયા ઓલ્ટરનેટ છે કે જો પહેલા ચેપ્ટરમાંથી 1 માર્કનો પ્રશ્ન પૂછાય છે, તો અહીંયા આગળ 9મા અને 11મા ચેપ્ટરમાંથી પૂછાવાની સંભાવના ઓછી છે. અને જો 9મા અને 11મા ચેપ્ટરમાંથી 4 માર્કનો પ્રશ્ન પૂછાય છે, તો પહેલા ચેપ્ટરમાંથી પૂછાવાની સંભાવના ઓછી છે.
પછી 8મા ચેપ્ટરમાંથી કમ્પલસરી એક પ્રશ્ન આવે છે 4 માર્કનો. માર્ચ 2024 માં પણ આવેલો છે, જૂન જુલાઈ 2024 માં પણ આવેલો છે, તો 2025 માં આવશે એવું માનીને આપણે ચાલીશું. ચેપ્ટર 9 માર્ચમાં પ્રશ્ન નહોતો પૂછાયો 4 માર્કનો, પણ જૂન જુલાઈ 2024 માં 4 માર્કનો પ્રશ્ન આવેલો છે, તો પૂછાઈ પણ શકે, ના પણ પૂછાઈ શકે. અને ચેપ્ટર નંબર 11 એમાંથી પણ 4 માર્કનો એક પ્રશ્ન છે ખરો એ પૂછાઈ પણ શકે અને ના પણ પૂછાઈ શકે, કારણ કે માર્ચમાં નહોતો પૂછાયો, જૂન જુલાઈમાં પૂછાયો. તો એક જનરલ આઈડિયા જો આપણે 4 માર્ક વાળા પ્રશ્નોમાં લગાવીએ તો કમ્પલસરી બીજા ચેપ્ટરમાંથી 4 માર્કનો પ્રશ્ન 100% આવશે. એના પછી ચોથા અને 5મા ચેપ્ટરમાંથી 4 માર્કનો પ્રશ્ન કમ્પલસરી આવવાનો છે, અને એક 8મા ચેપ્ટરમાંથી 4 માર્કનો પ્રશ્ન દર વખતે પૂછાય છે. બરાબર? તો આ રીતે જો તમે તૈયારી કરશો, તમારું ફોકસ ક્યાં હોવું જોઈએ? કયા ચેપ્ટર એવા છે કે જેનું વેટેજ સૌથી વધારે છે? તો કે ભાઈ બીજું ચેપ્ટર, એનું વેટેજ ખૂબ જ વધારે છે. પછી બીજું કયું ચેપ્ટર છે? તો કે ભાઈ 5મું ચેપ્ટર, એનું વેટેજ ખૂબ જ વધારે છે. પછી કહેશે કયું ચેપ્ટર? તો કે ભાઈ 8મું ચેપ્ટર, એનું વેટેજ ખૂબ જ વધારે છે. તો ઘણા બધા એવા ચેપ્ટર છે કે જેનું વેટેજ ખૂબ જ વધારે છે, એ ચેપ્ટર તમારે કમ્પલસરી તૈયાર કરવા પડશે. જો તમારે 90+ માર્ક જોઈતા હોય તો મોટા ભાગના સ્ટુડન્ટ જે 5મું ચેપ્ટર સ્કીપ કરી દે છે અથવા તો બાયોટેકનોલોજી વાળું ચેપ્ટર સ્કીપ કરી દે છે, એ પણ કરવું પડશે. તો તમારા 90+ માર્ક ઓવરઓલ થશે, નહીં તો થશે નહીં. બરાબર? તો આ વસ્તુનું ખાસ તમારે ધ્યાનમાં લેવાનું છે. જો તમે પૂછો કે સર કયા ચેપ્ટર ઇગ્નોર કરાય, તો છેલ્લા 2 માંથી એકાદું તમે ઇગ્નોર કરી શકો, એનું બહુ વેટેજ જણાતું નથી. બરાબર? અને જો પ્રશ્ન પૂછાય પણ છે તો એક પૂછાય છે તો ઓપ્શનમાં નીકળી જશે, એનો કોઈ વાંધો નથી. તો છેલ્લા 2 માંથી કંઈ તમારે સ્કીપ કરવું હોય તો કરી શકો છો. ત્રીજા ચેપ્ટરનું વેટેજ પણ ખૂબ જ ઓછું છે, પણ મોટા ભાગના સ્ટુડન્ટને ત્રીજું ચેપ્ટર આવડતું હોય છે, તો એના કારણે મોટા ભાગના સ્ટુડન્ટ ત્રીજું ચેપ્ટર સ્કીપ કરતા નથી. બરાબર? જો તમને 5મું ચેપ્ટર ખૂબ જ અઘરું લાગતું હોય અને જો તમારાથી બિલકુલ તૈયાર ના થતું હોય તો એ તમે સ્કીપ કરી શકો, પણ પછી એના સિવાયના બધા જ ચેપ્ટર તમને આવડવા જોઈએ. જો એના સિવાયના બધા જ ચેપ્ટર જો તમે સારી રીતે તૈયાર કરી શકતા હોય તો તમારે 5મું ચેપ્ટર સ્કીપ કરી શકો છો. અથવા તો જેને એવું હોય કે મારે ખાલી પાસ જ થવું છે, તો એ સ્ટુડન્ટ પણ 5મું ચેપ્ટર સ્કીપ કરી શકે છે. એને શું કરવાનું? 8મું સરસ કરી દેવાનું, બીજું સરસ કરી દેવાનું. બરાબર? તો આ રીતની બાયોલોજીની બ્લુપ્રિન્ટ છે, અને આ જ રીતનું પેપર ત્યાં તમારી ફેબ્રુઆરી માર્ચ 2025 ની એક્ઝામમાં આવવાની પૂરેપૂરી સંભાવના, પૂરેપૂરી પ્રોબેબિલિટી છે. તો આપણી જો હજુ સુધી તમે ફ્રી સિરીઝ જોઈન ના કરી હોય યુટ્યુબ પર તો જોઈન કરી લેજો. વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, વોટ્સએપ ગ્રુપ જોઈન ના કર્યું હોય તો એ પણ કરી લેજો. વિડીયોને મેક્સિમમ લાઈક આપો, મેક્સિમમ શેર આપો, તમારા મિત્રોને શેર કરો, જેથી આવા જ બીજા વિડીયો કે ખાલી જે સ્ટુડન્ટને પાસ થવું છે એને શું કરવું જોઈએ એક્ઝામમાં, જેને 90+ લાવવા છે એને એક્ઝામમાં શું કરવું જોઈએ, એ પ્રકારના વિડીયોઝ પણ બહુ જલ્દી આપણી ચેનલ પર આવવાના છે.